આંગણવાડી રિનોવેશનના ટેન્ડરના બહાને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને પોલીસ અધિકારીઓની સંડોવણીનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે। મૂળ પેઢી ક્યુપ્રાઇટ ઇન્ફોટેકને ઓડિશા સરકાર દ્વારા 300થી વધુ આંગણવાડીઓના રિનોવેશનનો વર્ક ઓર્ડર મળ્યો હતો। જોકે અંકિત ગજ્જર અને વલય પટેલ નામના વ્યક્તિઓએ સમાન નામની ડુપ્લિકેટ કંપની ઊભી કરી હતી। આક્ષેપ છે કે ઓડિશા સરકાર અધિકારીઓ સાથે મળીને મૂળ કંપનીના કામનું કરોડોનું પેમેન્ટ ડુપ્લિકેટ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયું હતું। નવાઈની વાત તો એ છે કે ડુપ્લિકેટ કંપનીનો જીએસટી નંબર આવ્યો તે પહેલાં જ સરકારી નાણાં ચૂકવી દેવાયા હતા। શાશ્વત શાહના જણાવ્યા અનુસાર તેમને દબાવવા માટે ગુજરાત સીઆઈડી ક્રાઇમ દ્વારા ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। તત્કાલીન સીઆઈડી ચીફ રાજકુમાર પાંડિયન અને અન્ય અધિકારીઓએ પોલીસ ભવનમાં મીટિંગ બોલાવી શાશ્વત શાહને સમાધાન કરવા ધમકી આપી હતી। મુખ્ય સૂત્રધાર મનોજ ગાંધીએ ભાજપના ઉચ્ચ નેતાઓ અને પ્રધાનમંત્રીના ભાઈના નામે ધમકાવીને જણાવ્યું હતું કે તારા ઉપર 50 કેસ કરાવી આખી જિંદગી જેલમાં સડાવી દઈશ। આ સમગ્ર કેસમાં જે સુધારાના ભાગીદારી ડીડને આધાર બનાવવામાં આવ્યો હતો તેમાં કરવામાં આવેલી સહીઓ નકલી હોવાનું ગાંધીનગર સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં સાબિત થયું છે। ઓડિશાના ચીફ સેક્રેટરીએ પણ સ્વીકાર્યું છે કે કોન્ટ્રાક્ટમાં કોઈ સુધારા અંગે સરકારને જાણ કરાઈ નહોતી। એડવોકેટ વિલાસ પાટીલ છે। મારા અસીમ શાશ્વતભાઈ શાહ જે છે એમની સાથે કરોડો રૂપિયાનો ફ્રોડ થયો છે અને ફ્રોડ કરનાર વ્યક્તિઓ જે છે તેમના વિરુદ્ધમાં પોલીસમાં અનેક અરજીઓ થઈ છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। આ આખો સ્કેમ એવો છે કે ઓડિશા સરકારની અંદરમાં ટેન્ડરિંગ પ્રક્રિયા જે આંગણવાડીઓ રિનોવેશનનું છે, મારા અસીલ ટેન્ડરિંગની પ્રક્રિયા કરીને તેમનું ટેન્ડર મંજૂર થયેલું હતું અને એના 35 કરોડની આસપાસનું એ ટેન્ડર હતું અને 300-350 કરોડ એટલે આંગણવાડીનું આશરે ટેન્ડર આપવામાં આવેલું હતું। અને રિનોવેશનના ટેન્ડર દરમિયાનમાં જે અમારા અસીલની જે ફર્મ છે એ ફર્મના પૈસા બારોબાર એક બોગસ ફર્મ ઊભી કરવામાં આવે છે અને ફર્મમાં ટ્રાન્સફર થાય છે અને ઓડિશાના સરકારના અધિકારીઓ એમાં ઇન્વોલ્વ છે અને ગુજરાતના અનેક અધિકારીઓ અને આ ઉચ્ચ નેતાઓની લાગવગ લગાવીને આ જે સામાવાળાઓ છે તમામ એ અમારા અસીલને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં દબાવીને ધમકાવીને ખોટા કેસમાં ફસાવીને એમને તમામ પ્રયાસો કર્યા અને મારા અસીલ જ્યારે ઓલરેડી ઓડિશા ખાતે બાય ફ્લાઇટ ગયા છે, બાય ફ્લાઇટ આવ્યા રેકોર્ડ પર બધા પુરાવા છે, એ સમય દરમિયાનમાં અહીંયા સુરતમાં એક બોગસ ડીડ બનાવવામાં આવે છે અને અમારા અસીલની ખોટી સહી નોટરી રૂબરૂમાં અને ખોટો અંગૂઠો કરવામાં આવેલો છે અને એ બાબતમાં જ્યારે આખી તપાસ કરીને અમારા અસીલને એરેસ્ટ કરીને તપાસ કરવામાં આવી અને ચાર્જશીટ કરવામાં આવી ત્યાર સુધી એફએસએલમાં ડોક્યુમેન્ટ મોકલેલા નહીં, પરંતુ અમે કોર્ટમાં અરજીઓ કરી અને આઈઓને અરજીઓ કરી તો ન છૂટકે છેલ્લે એમને એફએસએલમાં મોકલ્યું તો ગવર્મેન્ટ એફએસએલમાંથી પણ રિપોર્ટ આવી ગયો કે આ સહી મારા અસીલની નથી। આમાં 7 થી 8 લોકો છે અને એ લોકો મોટા રાજકીય પીઠબળ અને મોટા અધિકારીઓ સાથે જે આઈપીએસ છે રાજકુમાર પાંડિયન સાહેબ સીઆઈડી ક્રાઇમના એમને આખું આ સૂત્ર સંચાલન અને બધું કરનાર એ દેખાય છે। અમારી એ જ માંગ છે કે ગુજરાતના ગૃહમંત્રી જે જુબાન આપી રહ્યા છે અને એમની પાસે પણ ફરિયાદ આપેલી છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી દેશના એમના તરફથી એટલી જ રિક્વેસ્ટ અને અપેક્ષા રાખીએ છીએ કે આ આપણા ગુજરાતના એક પ્રામાણિક વ્યાપારી અને યુથ છે અને એમને પ્રામાણિક રીતે કામ કર્યું છે અને એમની ફર્મના પૈસા બોગસ પેઢીઓએ લઈ લીધા છે અને રાજકીય આકારોના નામ બતાવીને લીધા છે, જેથી એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમની ધરપકડ થવી।